આ છે ને દી ગોરા જેવડી ફાઇન લઈને ઘટઘટ અવાજ રાખે. એ આ દઈ છે કે નહીં? એ આ દઈ છે કે નહીં? દૂધ નો દે કઈ નહીં, મને બીજી પીડા હોય પડી. આ બકરાને તૂટ્યો વલોક નહીં થાય ને? બકરાને જો જાડા ઉલટી થયા ને કઈ તો ઘરે ઓલી બરણ છે ને વાહો કાબરો મારો કરી મેલ છે. મને ઈ ઉપાધિ વીપડી. આનું કેમ કરવું મારે? અરે હરજી, હા દૂધ તો મેં પેટ ભરીને પીધું. હા આની અંદર થોડુંક દૂધ હોય તો મારે કાંઈ પીવું નથી ભાઈ સાહેબ. જાડા ઉલટી થાય તો મરી જાવ કે તાર બાપ દીકરો. મારે કાંઈ નથી પીધું. જાઓ ઠી જાઓ. અરે હરજી, હા કેવું અમૃત જેવું માટે લે આ થોડુંક દૂધ તું પી તો પી. એમ પી જાવ એલા કઈ થઈ છે નહીં. દૂધ તો મીઠું હતું પણ જરા. અરે હરજી, હા તે મને દૂધ પાયું અને મેં બરોબર. દૂધ પીધું એટલે જયમાં કહેવાય, માટે એટલા મોટી જવાય નહીં. હા તો કંપનીમાંથી થોડુંક પાણી પાઈ દે એટલે હું મારા રસ્તે રવાના થાઉં. લે હવે આ પાંપલી મારે ભાઈ અને જેનો ટુકડો કુરડો તો હું જાહટી ગયો કાઈ છે ને ના ભાઈ ના હાગો ન થાય. આજ ગમે તે હોય મારો ઘા વરતો ન કરે એક ઘાત ગમે તે આજ ગમે તે હોય ભાઈ. અરે હરજી, હા તું જૂઠું શા માટે બોલે છે? બરોબર. પેલા સરોવર ઉપર પંખીઓ કબે કર્યા છે, હા. ત્યાં જાય ને વેરુની અંદર વેરડો ગાજે જરૂર પાણી નીકળશે. લે પંખી સરળ ઉપર કિરોડ કરી ગયા ને વેરો વિલો કાજે બકરો લે ધૂળની ડબરી ઉડાડતો આવ્યો અને આ પંખી આ બધા એ કઈ જીવતું નથી. એકવાર ના પડી ને કાંઈ છે નહીં આમ સમજણ પડતી. અરે હરજી, હા તો મારી વાત ઉપર વિશ્વાસ કર, જેમ પાણી નીકળશે. નીકળશે જવા દે તો ભરવાને હાઈલો બધી અરજી પાણી લા ભરવાને હાઈલો રે. હે વેણુમાં વીણલો ગારે બધી અરજી વેણુમાં વીણલો ગારે રે. હે ગોબલે ને ગોબલે ભરે બધી અરજી ગોબલે ને ગોબલે ભરે રે. હે પાણી લા બારી પાછો આવ્યો બધી અરજી પાણી લા બારી પાછો આવ્યો રે. લ્યો મારા જે પાણી નીકળ્યું ને? ગમે મેં તને તે હોય. કીધું તો ને. હા કઈક છે ગમે ત્યાં સમજણ પડતી નથી આમાં. જાવટી જાવ માં નથી જાવટી જાવ. અરે હરજી, મારે નથી પીવું શું હરજી? ઓલો દૂધ આખો કરશું જાવટી ગયા ગોરા જેવડી ફાંટ લઈને. હવે હરજી એક ઘૂંટડો પીને પી જાવ જાવટી ગયા. અરે હરજી, હા પાણી અમે પેટ ભરીને અરે પીધું. કાંઈ પેટ ભરીને નથી પીધું. આની અંદર થોડુંક પાણી વહી તો પી. જાવટી જાવ તમે તમારા ઘરા લીલા કરો જાવટો. અરે હરજી, હા લે આ પાણી થોડુંક પી, કેવું અમૃત જેવું મીઠું છે. પી જાવ એલા પી જાવ. અરે શું આ પાણી પીવાથી તો મને મારો પૂર્વ જન્મ યાદ આવી રહ્યો છે. તો કોઈ સાધારણ સાધુ ન હોય, આ તો કોઈ અવતારી પુરુષ હોય, નહીં તો કોઈ અખિલ બ્રહ્માંડ નો નાથ પરમપિતા પરમેશ્વર હોવા જોઈએ. અરે હરજી, તે મને દૂધ પાયું અને મેં દૂધ પીધું, તે મને પાણી પાયું મેં પાણી પીધું. માટે મારે તારું કઈ કામ કરવું જોઈએ. તો તે કદી ભગવાનને જોયા છે ખરા? લ્યો હાલ. એ ભાઈ અમે આ મહિનેથી મા મહિને નાય બરોબર ને, અને અમારે ભગવાન ના વન વગર ભેગું શું? હા ઘરે જઈને હુઈ જાય ને કાકા. એ ભાઈ કાંઈ ભેગું ન થાય અમારે. અરે હરજી, હા એમાં નાવાની કઈ જરૂર નથી. તે છબીની અંદર તો જોયા છે ને? આ છબીમાં દીવા બધી કરતા કરતા જોઈ લ્યો. કદાચ ને
છબીની અંદર હોય તેવા જ ભગવાનને બતાવું તો ઓળખી જા ખરો. અરે ઓળખી જાવ એના પગમાં પડી જાવ. તો જો અરજી હું પોતે જ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો. અરે આજ આટાલો ગુનો રે પ્રભુ મારો માફ રે કરો. હવે પછી નહીં હજી ફાટી નહીં. હવે પછી નહીં કરું આવી ભૂલ. આટાલો ગુનો રે પ્રભુ મારો માફ રે કરો. નહીં મારા ભક્ત અરજી નહીં. હારે આજ આટલો ગુનો રે પ્રભુ તારો માફ કરે. હવે પછી કરતો નહીં આવી ભૂલો. હવે પછી કરતો નહીં આવી ભૂલ. આટલો ગુનો રે પ્રભુ તારો માફ કરે. અરે પ્રભુ, અરે મારો ભગવાન, હવે ધમધમતા તડકાની અંદર વનવગડામાં કઈ બાજુથી આવો છો ને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે પ્રભુ, તમારા આંગમાં તો પીરા પિતાંબર શોભતા હોય. અરે મારા વાલા, મને લીલું લીલું કેમ દેખાઈ રહ્યું છે મારા ભગવાન? અરે સાંભળ હરજી, અત્યારે હું મારી દ્વારિકા નગરીને છોડી પોકરણગઢના રાજા અજમલ તેમને ત્યાં પુત્ર તરીકે ઉતાર ધારણ કરવા માટે જઈ રહ્યો છું. તાની અંદર તારી કઈ ઈચ્છા હોય તો બોલ ભક્ત. હા પ્રભુ, જો તમે પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવા જઈ રહ્યા હોય તો તમારા પ્રાગટ્યની પહેલી આરતી મારા હાથથી ઉતરે એવું મને સત વચન આપો. અરે વાહ હરજી ભાટી, ધન્ય છે હરજી તારી ભક્તિને. હું જાઉં તને વચન આપું છું કે જ્યારે પોકરણગઢના મહારાજા અજમલ તેમને ત્યાં જ્યારે મારું પ્રાગટ્ય થશે ત્યારે પ્રાગટ્ય વખતની પહેલી આરતી અને હું રાજસ્થાનના મારવાડ રણુજામાં સમાધિ લઈશ ત્યારે સમાધિ વખતની પણ છેલ્લી આરતી તારા હાથથી ઉતરશે એવું મારું તને સદવચન છે. હા પ્રભુ, વચન તો તમે આપી ચૂક્યા, પણ પોકરણગઢનું રજવાડું છે બહુ મોટું. આમ જેવા રબારી નાના ભાઈને આ કોણ ઓળખે? માટે તમારા નિશાની હોય તો મને આપો. અરે અરજી, હું જાણતો જ હતો કે જરૂર આની નિશાની માંગીશ, માટે સાંભળ, આ બે નિશાની આપો તે બરોબર યાદ રાખજે. હા પ્રભુ. એ જીરે રતન કટોરો ને વીર ગડિયો હા પ્રભુ. હા અભય યચડા મે આઈ પાજી હા પ્રભુ. અજમલ પિતા ને અમે પુત્ર રામદેવ સત્ય વચન જય અમારું દિયા સત્ય વચન જય અમારો દિયા. હા પ્રભુ. સાંભળ અરજી, આ મારી બીજી નિશાની. કુમ કુમ પગલી પાડું રંગ મેળમાં હા પ્રભુ. હા ઉકળતી દે કોઈ તારું જી ચારે દિશામાં પ્રકાશ ફેલાશે. હા પ્રભુ. હા દેવ પીડા પ્રગટ હિન્દો. લે અરજી, આ નિશાની આપી તે બરોબર યાદ રાખજે. હા પ્રભુ, આ નિશાની તો તમે પોકરણગઢના રાજા અજમલને પણ આપી હતી અને ઢોલની દાંડી આખા નગરમાં જાહેરાત કરી છે કે આ નિશાનીએ પ્રભુ મારા ત્યાં પધારવાના છે. માટે આ નિશાની માન્ય નહીં રાખે. આના સિવાયની કોઈ બીજી નિશાની હોય તો મને આપો. અરે લે હરજી, આ નવલોક હાર પોકરણગઢના મહારાજા અજમલ જ્યારે મને દ્વારિકા છેલ્લી વખતે મળવા આવ્યા અને મારા ચરણ સ્પર્શ કર્યા ત્યારે આ નવલોક હાર મારા ચરણની અંદર પડી ગયો હતો. માટે આ હાર લઈ અને પોકરણગઢના મહારાજા અજમલને બતાવજે એટલે આખી વાત સમજી જશે. હા પ્રભુ. અરે અરજી, હજી તારી કઈ ઈચ્છા હોય તો બોલ, આજ તારી બધી ઈચ્છાને હું પૂરી કરી દઈશ. અરે
દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા સામે ભરણ કહેતા હોય કે માગ અરજી માગ તો લાગે કે હું માગી લઉં કે ઇતિહાસના પાને યાદગાર લઈ જાય ધન દોલત ને માયા મિલકત તો આજ છે ને કાલ નથી અરે પ્રભુ જો તમે આપવા માંગતા હો તો હરજી ને હર હંમેશના માટે તમારું ચરણ જોઈએ અરે ઉપતા હરજી ભાટી અરે હરજી ધન્ય છે તારી ભક્તિને અરે ભક્ત જાઉં તને વચન આપું છું કે આગળ હળાહળ કળિયુગની અંદર જ્યાં મારું મંદિર હશે જ્યાં મારી મૂર્તિ હશે ત્યાં પાછળ તારી પણ મૂર્તિ હશે જ્યાં મારી છબી હશે ને ત્યાં પાછળ તારી પણ છબી હશે અને હરજી વગરની રામદેવની પૂજા અધૂરી ગણાશે એવું મારું તને સતવચન છે હા પ્રભુ અરે હરજી હજી તારી કઈ ઈચ્છા હોય તો બોલી જા ભક્ત હા પ્રભુ રામાવતારની અંદર સબરીબાઈના હેઠા બોર ખાધા હતા હા પ્રભુ કૃષ્ણ અવતારની અંદર વિભૂજીની ભજીયા રોંગી હતી તો રામદેવ અવતાર ધારણ કર્યા પહેલા મારી ઝૂંપડીને એકવાર પાવન કરતા જાઓ અરે નહીં હરજી આવી જીત કરવી રહેવા દે કારણ કે અત્યારે મારે પોકરણગઢના મહારાજા અજમલ તેમણે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો સમય થઈ ચૂક્યો છે માટે અત્યારે હું ખૂબ ઉતાવળમાં છું હરજી ફરી તારી ઝૂંપડીને ક્યારેક હું પાવન કરીશ માટે તો અત્યારે મને જવા દે હે આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડીએ હે મારી ઝૂંપડીએ ને મારા આંગણીએ હે આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડીએ મડુલી મહારાજ હરજીની ઝૂંપડીએ હે આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડીએ હે મારી ઝૂંપડીએ નથી નાવાણા કુંડિયા હે નદીઓ
અરે હરજી હું તારી ઝૂંપડી પણ આવ્યો હા પ્રભુ. માટે હવે મારે પોકરણગઢની અંદર પ્રાગટ્ય થવાનો સમય થઈ ચૂક્યો છે અને તારે મારી પેલા પહોંચવાનું છે. હા પ્રભુ. માટે તું ઉતાવળ પગે હાલતો થા, હમણાં તારા પગલે પગલે આવું છું. ભલે પ્રભુ. અરે આજ પકડિયા બકરા રે હવે મારે છોડી રે દેવા. લય લેવા રમા પીરના નામ, લય લેવા ઈન્દ્ર પીરના નામ. પકડિયા બકરા રે હવે મારે છોડી રે દેવા. અરે આજ કુંડળિયારી લગડી હવે મારે છોડી રે દેવી. લઈ લેવા તમાર ડાલા, લઈ લેવા તમાર ડાલા. કુંડળિયારી લગડી હવે મારે છોડી રે દેવી. તમે દ્વારકા ગયા હતા તો દ્વારકાના નાથે તમને શું કીધું એ કહી સંભળાવો. અરે સતી, દ્વારિકાના નાથે તો આપણી મનોકામના પૂર્ણ કરી અને લ્યો આ બે અમર ડાળીના પુષ્પો આપ્યા છે. આ બંને પુષ્પોને પારણિયાની અંદર પધરાવી 9 માસ સેવા કરજો. 9 માસ પૂરા થતા જ પ્રભુ આપણે ત્યાં પધારશે. પ્રભુ આપણે ત્યાં પધારશે એની ખબર આપણને કઈ રીતે પડશે? ભાદરવા સુદ 11 ને ગુરુવાર સૂરજ ઉગતાની સાથે જ આખા મહેલમાં પ્રકાશ ફેલાય, કુમકુમના પગલા પડે અને ઉકળતી ડેગું ઉતરે ત્યારે સમજજો કે પ્રભુ આપણે ત્યાં પધાર્યા છે. તો એ પુત્રના નામ આપણે શું રાખશું? પહેલા પુત્રનું નામ વિરમદેવ રાખજો અને બીજા પુત્રનું નામ રામદેવ રાખજો. એ પ્રભુ મળ્યા, પ્રભુ મળ્યા, પ્રભુ મળ્યા. એ પ્રભુ મળ્યા, પ્રભુ મળ્યા, પ્રભુ મળ્યા. એ પ્રભુ મળ્યા, પ્રભુ મળ્યા, પ્રભુ મળ્યા. એ પ્રભુ મળ્યા, પ્રભુ મળ્યા. ઉભો રે એ પ્રભુ મળ્યા, પ્રભુ મળ્યા, પ્રભુ મળ્યા, પ્રભુ. ઉભો રે. હા, ક્યાં પ્રભુ મળ્યા? ઈ તાર શું કામ? મારે જો આયલ આપણે જોઈએ હવે. જા જા નાયો નથી ગંધાસ ને તારે જોવા. હું નાયો નથી, તારો સોયણો ગંધાય છે. હવે હજી હમણાં 1.5 મહિના પહેલા ધોયો. હા તે એટલે જ ગંધાય, 1.5 મહિના પહેલા ધોયો ને એટલે. તાર શું કામ હે? ક્યાં પ્રભુ મળ્યા એમ? તું સો કોણ ઈ કેમ પેલા? આ રાજનો પ્રધાન તે કહેતોય નથી અફવી માર્યો રાજનો પ્રધાન. તો પૂછાય ને એમને કોઈ નો કહે કઈ. તઈ ક્યાં રાજા રાજ કરે? અજમલ તે રાજા. કહેતોય નથી. ખોટે ખોટું મારે 20 લીટર પેટ્રોલ ભરી ગયું. 2 લીટર વધારે ભરાય. કે મહારાજ ને હરજી અંદર આવવાની રજા માંગે કે? અરે મહારાજ, હરજી ભગત આપને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, એમને રાજી ખુશીથી અંદર લઈ આવો. અવતારી. અરે પ્રણામ મહારાજ ને. પ્રણામ હરજી ભગત. અરે મહારાજ, હું વનવગડાની અંદર ઘેટા બકરા ચરાવતો હતો કે પ્રભુનો મને ભેટો થયો અને એમને મને કહ્યું કે પોકરણગઢના રાજા અજમલની ઘરે હું પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. તો એના પ્રાગટ્યની પહેલી આરતી મારા હાથથી ઉતરે એવું મને સત વચન આપ્યું છે. અરે હા હરજી ભગત, પ્રભુ મારે ત્યાં પધારવાના છે એ વાત સત્ય છે. અને જો એમના પ્રાગટ્ય વખતની પહેલી આરતી તમારા હાથથી ઉતરે એવું સત વચન આપ્યું હોય તો એમને કઈક નિશાની પણ આપી હશે ને? હા મહારાજ. કઈ સંભળાવો. એ રતન કટોરો વીર ગેડિયો અભય આંચળાય બાજી અજ અજમલ પિતાને પુત્ર રામદેવ અજ સત્ય વચન છે નાજી અજ સત્ય વચન છે નાજી. હે કુમા કુમા પગલી બાળે રંગ મેલમાં ઉકળ દીડે ગોયું તારે જી આજ ચારે દિશામાં પ્રકાશ ફેલાશે ત્યારે આ રામદેવ પીરા પ્રગટ છે જી આ હિંદવા પીરા પ્રગટ છે જી.
અરે હા હરજી ભગત, આ બે નિશાની તો મેં ઢોલ અને નગારાની દાંડીએ આખા નગરમાં જાહેરાત કરી હતી કે આ બે નિશાનીએ મારે ત્યાં પ્રભુ પધારવાના છે. જો આના સિવાયની બીજી કોઈ નિશાની આપી હોય તો કહો. હા મહારાજ, તમે છેલ્લી વખતે દ્વારકા ગયા અને દ્વારકાધીશના ચરણ સ્પર્શ કર્યા, તે દ્વારકાધીશના ચરણોમાં 9 લોકો હાર તમારો પડી ગયો હતો, તે નિશાની રૂપે પ્રભુએ મને આપ્યો છે. અરે હા હરજી ભગત, આ હાર તો મારો જ છે. તમે અહીં બિરાજમાન થાઓ, પ્રભુનું પ્રાગટ્ય થશે એટલે આરતી જરૂર તમારા હાથથી જ ઉતરશે. ભલે મહારાજ. અરે દાસી, તમારા મહારાજાને કહો કે રાજમાં પહેલા પુત્રનો જન્મ થયો છે. અરે પ્રધાનજી, આપના મહારાજાને કહો કે રાજમાં પહેલા પુત્રનો જન્મ થયો છે. અરે મહારાજ, રાજમાં પહેલા પુત્રનો જન્મ થયો છે. અરે પ્રધાનજી, આ તો ઘણી ખુશીની વાત કહેવાય કે પ્રભુએ મારા વાંજિયા મેણા ભાંગ્યા તો પોકરણગઢની શેરીઓ ને ગલીઓ શણગારો. ભલે મહારાજ. અરે દાસી, તમારા મહારાજાને કહો કે રાજમાં બીજા પુત્રનો જન્મ થયો છે, કુમકુમના પગલા પડ્યા છે અને ઉકળતી દેગું ઉતરી છે. અરે પ્રધાનજી, આપના મહારાજાને કહો કે રાજમાં બીજા પુત્રનો જન્મ થયો છે, કુમકુમના પગલા પડ્યા છે અને ઉકળતી ડેગું ઉતરી છે. અરે મહારાજ, રાજમાં બીજા પુત્રનો જન્મ થયો છે, કુમકુમના પગલા પડ્યા છે ને ઉકળતી ડેગું ઉતરી છે. અરે પ્રધાનજી, આ પણ ઘણી ખુશીની વાત કહેવાય કે મારી મારવાડની ધરતીનો ઉદ્ધાર કરવા પ્રભુ મારે ત્યાં પધાર્યા તો પોકરણગઢની શેરીઓ ને ગલીઓમાં ખોબલે ને ધોબલે સાકર વેચાવો અને હાર દાસીને ઇનામમાં આપો. ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે હમણાં થોડી વારમાં રામદેવ વિરમદેવનું પ્રાગટ્ય થશે, તો કોઈ ઊંચા આસને બેઠા હોય તો થોડી વાર નીચે બેસી જશો અથવા ઊભા થઈ જશો. અગર કોઈએ માનતા લીધેલી હોય તો અહીંયા પરિપૂર્ણ કરી શકે છે. જે કોઈને પોતાના બાળકને ભગવાનનું પ્રાગટ્ય થયા પછી પારણિયામાં ઝુલાવવું હોય તો 51 રૂપિયા આપી અને ઝુલાવી શકે છે. તો ભગવાનની આરતી ઉતર્યા પછી પોતાના બાળકને તૈયાર રાખશો. આવે રામા પીર બાપા, આવે રામા પીર, રામદેવ મંડળમાં આવે રામા પીર. આવે રામા પીર બાપા, આવે રામા પીર, રામદેવ મંડળમાં આવે રામા પીર. આવે રામા પીર બાપા, આવે રામા પીર, પોકરણગઢની શેરીઓમાં આવે રામા પીર. આવે રામા પીર બાપા, આવે રામા પીર, પોકરણગઢની શેરીઓમાં આવે રામા પીર. આવે રામા પીર બાપા, આવે રામા પીર, જમલ યોરડે પધારે રામા પીર. આવે રામા પીર બાપા, આવે રામા પીર, જમલ ઓરડે પધારે રામા પીર. સાકર ઉડે રે આજે સાકર ઉડે, જમલ યોરડે સાકર ઉડે. સાકર ઉડે રે આજે સાકર ઉડે, જમલ ઓરડે સાકર ઉડે. આવે રામા પીર બાપા, આવે રામા પીર, મીનળ દેના મેલમાં પધારે રામા પીર. આવે રામા પીર બાપા, આવે રામા પીર, મીનળ દેના મેલમાં પધારે રામા પીર. બિલા ઉડે રે બાપા, ગલા ઉડે, મીનળ દેના મેલમાં ગલા ઉડે. બિલાયુડે રે બાપા, ગલાલાયુડે, મીનળ દેના મેલમાં ગલાલાયુડે. ફૂલડા ઉડે રે બાપા, ફૂલડા ઉડે, મીનળ દેના મેલમાં ફૂલડા ઉડે. ફૂલડાયુડે રે બાપા, ફૂલડાયુડે, મીનળ દેના મેલમાં ફૂલડાયુડે. રમે રામા પીર બાપા, રમે રામા પીર, મીનળ દેના મેલમાં રમે રામા પીર. રમે રામા પીર બાપા, રમે રામા પીર, મીનળ દેના મેલમાં રમે રામા પીર. ધજા દીઠે ધણી મારો હાંભરે, અને તારા દેવડ દીઠે દુઃખ વયા જાય. એ દર્શન કરતા રણુજાના રામના, અમારા પંડના પ્રાયશ્ચિત થાય. એ રામા તારી વારીએ અને ઓલા પંખીડા કરે કિલોલ, એ હમણાં
મારો રામા પીર આવશે હરે રે થઈને લીલડાય ઘોડે સવાર રોજે ઘોડે ચડશે રામદેવ અને નકળંગ ધરશે નામ એ સત્યા સેવકને બચાવશે અરે રે આ પુરુષે હયાની હામ નોબત ગાજે ગણાણ ઝાલર વાગે જણાણ ડીજ બાંગ ઢોલ ઢેઢે બોલે દિન કટ દિનાક બાજે વૃદન કપાટ બાજે શરણાઈ સોર વાજિન તર વાગે દીવડા જાકા મજોડ નર નારી ઓળ ગોળ કરતા કિલોલ લોલ સંખનાદ ગાજે અજમલ ને ઘેર ભયો જય જય જયકાર થયો રણજે રામદેવ પ્રગટાયા જે હિંદવો પીર જોને પ્રગટાયા જે રણજે રામદેવ પ્રગટાયા જે બોલીએ અજમલ ઘેરે અવતારની જય બોલ રામા પીરની જય વીરમદેવ વીરની જય નકળંગ ભગવાનની જય અહીંયા રામદેવ વીરમદેવનું પ્રાગટ્ય થઈ ગયું છે. રામદેવ પીરની પ્રાગટ્યની આરતીનો ચડાવો કરવામાં આવશે નહીં. તો જે કોઈને ધૂપમાં અથવા રામદેવ પીરના પારણિયામાં જે કંઈ આપવું હોય તે આપી શકે છે. અત્યારે મંડળના સભ્ય કોઈ લેવા આવશે નહીં. તો જે કોઈને જે કંઈ આપવું હોય તે અહીંયા મંડપ પાસે આવીને આપી જશો. પિયુષભાઈ વિઠ્ઠલભાઈ પીપરિયા તરફથી રામદેવ પીરના પારણિયામાં 500 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. 200 રૂપિયા રામદેવ પીરના ધૂપમાં આવે છે. બોલો રામા પીરની જય. રામના પારણિયા મારે સોનાની ટીલડી રે. રામના પારણિયા મારે સોનાની ટીલડી રે હાલે પારણીઓને વાગે ગમર ઘૂઘરી 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 રે રંગ મેલ માં ઝૂલે રામા રાજવી રે રંગ મેલ માં ઝૂલે રામા રાજવી રે ટાંકી હિરલા રે સમદોર ફરતે મોતીડાની કોર ટાંકી હિરલા રે સમદોર ફરતે મોતીડાની કોર રામના પારણિયા મારે સોનાની ટીલડી રે રામના પારણિયા મારે સોનાની ટીલડી રે હાલે પારણીઓને વાગે ગમર ઘૂઘરી રે હાલે પારણીઓને વાગે ગમર ઘૂઘરી રે રૂડા પારણીએ પોઢે મારો પીરજી રે રોડા પારણીએ પોઢે મારો પીરજી રે માતા મીનળ દેના બાળ પિતા યજમલજી ના લાલ માતા મીનળ દેના બાળ પિતા યજમલજી ના લાલ રામના પારણિયા મારે સોનાની ટીલડી રે રામના પારણિયા મારે સોનાની ટેલડી રે હાલે પારણીઓને વાગે ગમર ઘૂઘરી રે હાલે પારણીઓને વાગે ગમર ઘૂઘરી રે ઝૂલો ઝૂલો રે ઝૂલાવેલા લક્ષ્મી રે ઝૂલો ઝૂલો રે ઝૂલાવેલા સા લક્ષ્મી રે વીરા વીર મદેવના વીર બેની સગુણા ના વીર વીરા વીર મદેવના વીર બેની સગુણા ના વીર રામના પારણિયા મારે સોનાની ટીલડી રે રામના પારણિયા મારે સોનાની ટેલડી રે હાલે પારણીઓને વાગે ગમર ઘૂઘરી રે હાલે પારણીઓને વાગે ગમર ઘૂઘરી રે ગુણ ગાતા રે મનાવે બાળ ભાવથી રે ગુણ ગાતા રે મનાવે બાળ ભાવથી રે ઝૂલતા રણુજા રામ પૂરે ભક્તોની રે હા ઝૂલતા રણુજા
ભક્તોની રે હામ રામના પારણિયા મારે સોનાની ટીલડી રે રામના પારણિયા મારે સોનાની ટેલડી રે હાલે પારણિયોને વાગે ગમર ઘૂઘરી રે હાલે પારણીઓને વાગે ગમર ઘોઘરી રે બોલ રામા પીરની જય 701 રૂપિયા રામદેવ પીરના ધૂપમાં આવે છે. બોલો રામા પીરની જય 1300 રૂપિયા રામદેવ પીરના ધૂપમાં આવે છે. બોલો રામા રામા પીરની જય બીજા 400 રૂપિયા રામદેવ પીરના ધૂપમાં આવે છે. બોલો રામા રામા પીરની જય 251 રૂપિયા પરસોત્તમભાઈ રાદડિયાના રામદેવ પીરના ધૂપમાં આવે છે. બોલો રામા પીરની જય 311 રૂપિયા રામદેવ પીરના ધૂપમાં આવે છે. બોલો રામા રામા પીરની જય બજરંગ મિત્ર મંડળ અહીંયા આરતી ઉતારવા માટે આવે. ગિરનારે ગુરુદત્ત વસે અને પહાડમાં વસે પીર હે સતાધાર માયા પાગી ગાવસે હે રણોજા માય રામા પીર હે પશ્ચિમ ધરામાં પીર મોજા પ્રગટા પશ્ચિમ ધરામાં પીર મોજા પ્રગટા જમાલ ઘેર અવતાર ધૈરો બાબા રામદેવની આરતી જમાલ ઘેર અવતાર ધરો બાબા રામદેવની આરતી રામદેવની આરતી વીરા વીરમદેવની આરતી રામદેવની આરતી વીરા વીરમદેવની આરતી જમાલ ઘેર અવતાર ધૈરો બાબા રામદેવની આરતી જમાલ ઘેર અવતાર ધરો બાબા રામદેવની આરતી લાસાને લક્ષ્મી ઉતારે પીરની આરતી લાસાને લક્ષ્મી ઉતારે પીરની આરતી હરજી પાઠી રે રૂડા ચમર ઢોળે બાબા રામદેવની આરતી હરજી ભાટી રે રૂડા ચમર ઢોરે બાબા રામદેવની આરતી પેલો તે પરચો પાઠી હરજીને પોયરો પેલો તે પરચો ભાટી હરજીને પૂર્યો પાઠણિયા બકરા દોરાય વારે બાબા રામદેવની આરતી પાટડિયા બકરા દોરાવ્યા રે બાબા રામદેવની આરતી બીજો તે પરચો પિતા યજમલ રાયને પોયરો બીજો તે પરચો પિતા યજમલ રાયને પૂર્યો કુમકુમ ના પાગલે પધાર્યા રે બાબા રામદેવની આરતી કુમકુમ ના પગલે પધાર્યા રે બાબા રામદેવની આરતી ત્રીજો તે પરચો માતા મીનળ દેને પોયરો ત્રીજો તે પરચો માતા મીનળ દેને પૂર્યો મયું કરતી દે ગોયો તારી રે બાબા રામદેવની આરતી ઉપરથી દે ગોયું તારી રે બાબા રામદેવની આરતી ચોથો તે પરચો યોલા દરજીડાને પોયરો ચોથો તે પરચો યોલા દરજીડાને પૂર્યો કાપડ નો ઘોડલો ઉડાયડો રે બાબા રામદેવની આરતી કાપડ નો ઘોડલો ઉડાડ્યો રે બાબા રામદેવની આરતી પાંચમો તે પરચો લાખા વણજારાને પોયરો પાંચમો તે પરચો લાખા વણજારાને પૂર્યો મિસરીનું લૂણ બનાવ્યું રે બાબા રામદેવની આરતી મિસરીનો લોણ બનાવ્યો રે બાબા રામદેવની આરતી છઠ્ઠો તે પરચો પીરે ભેરવાને પોયરો છઠ્ઠો તે પરચો પીરે ભેરવાને પૂર્યો ઘોડલે ચડીને પીરે ભેરવો ભંડાયરો ઘોડલે ચડીને પીરે ભેરવો બંધાયો બાલાની અણીએ પીરે ભેરવાને માય
આરતી કાળીનાથ ગુરુ એને ધાર્યા રે બાબા રામદેવની આરતી ઢોલ નગારા પીરના વીણા જંતર વાગે ઢોલ નગારા પીરના વીણા જંતર વાગે ઝાલરનો રણકાર હો બાબા રામદેવની આરતી ઝાલરનો રણકાર હો બાબા રામદેવની આરતી માલ માલિંદા પીરને ચડે ચકચૂરમાં માલ મલિંદા પીરને ચડે ચકચૂરમાં ગુગળનો ઘન ઘોર હો બાબા રામદેવની આરતી ગુગળનો ઘન ઘોર હો બાબા રામદેવની આરતી હરિના ચરણે પાઠી હરજી રે બોલ્યા હરિના ચરણે પાટી હરજી રે બોલ્યા નવે ખંડમાં તારા નિશાન પડે બાબા રામદેવની આરતી નવે ખંડમાં તારા નિશાન પડે બાબા રામદેવની આરતી દેશ પરદેશથી ભક્તો રે આવે દેશ પરદેશથી ભક્તો રે આવે નર નારી તમને નમન કરે બાબા રામદેવની આરતી નર નારી તમને નમનો કરે બાબા રામદેવની આરતી રામદેવની આરતી વીરા વીરમદેવની આરતી રામદેવની આરતી વીરા વીરમદેવની આરતી યજમલ ઘેર અવતાર ધૈરો બાબા રામદેવની આરતી જમલ ઘેરે અવતાર ધરો બાબા રામદેવની આરતી બોલ રમા પીરની જય વીરમદેવ વીરની જય લકડંગ ભગવાનની જય જે કોઈને પોતાના બાળકને ભગવાનના પારણિયાની અંદર ઝુલાવવું હોય તો અહીંયા મંડપ નીચે લાવશો અને ગેટેથી જ આવવું.
હજી મંડળ આગળ ચાલુ જ રહેશે. રામદેવ પીરના લગ્ન થશે ત્યાં સુધી મંડળ ચાલુ હશે. હે માતા મારા મીનર દે કેવાય લીધો મેં અજમલ ઘેર અવતાર. હે બેની મારી લાસાને લક્ષ્મી કેવાય લીધો મેં અજમલ ઘેર અવતાર. હે બેની મારી સાગુણા કેવાય લીધો મેં અજમલ ઘેર અવતાર. હે વીર મદેવ કેવાય લીધો મેં અજમલ ઘેર અવતાર. હે વીર મારા રામ દેવ કેવાય લીધો મેં અજમલ ઘેર અવતાર. હે તારો મોર હરજીનો ભગવાન લીધો મેં અજમલ ઘેર અવતાર. હે તારો મોર ડાલીનો ભગવાન લીધો મેં અજમલ ઘેર અવતાર. હે ગુરુ મારા બાળીનાથ કેવાય લીધો મેં અજમલ ઘેર અવતાર. હે કરવો મારે ભેરવનો સહાર લીધો મેં અજમલ ઘેર અવતાર. હે રાખવા મારે તોરા કુળની લાજ લીધો મેં અજમલ ઘેર અવતાર. બનીને 5 વર્ષના બાળ લીધો મેં અજમલ ઘેર અવતાર. હે દૂધડા પીલ્યો મારા બાળ, દૂધડા પીલ્યો મારા બાળ. માતા પ્રેમી નણદે દૂધડા પાય છે રે. હે દૂધડા નહીં પીવા મોરી માત, દૂધડા નહીં પીવા મોરી માત. પર તમ ગોળી લો પછી માતા દૂધડા રે. ભૂખો મેલો મારા બાળ, ભૂખો લાગે મારા બાળ. પર તમ દૂધડાને પછી બેટા ગોળી લારે. ભૂખો નહીં લાગે મોરી માત, ભૂખો નહીં લાગે મોરી માત. પર તમ ગોળી લો પછી માતા દૂધડા રે. હાઠું મેલો મારા બાળ, હાઠું મેલો મારા બાળ. પર તમ દૂધડાને પછી બેટા ગોળી લારે. હટ મારી નહીં મેલો મોરી માતા, હટ મારી નહીં મેલો મોરી માત. પર તમ ગોળી લો પછી માતા દૂધડા રે. દૂધડા પીલ્યો વિરમદેવ બાળ, દૂધડા પીલ્યો રામદેવ બાળ. પર તમ દૂધડાને પછી બેટા ગોળી લારે. દૂધડા નહીં પીવા મોરી માતા, દૂધડા નહીં પીવા મોરી માત. પર તમ ગોળી લો પછી માતા દૂધડા રે. અરે સ્વામિનાથ, રામદેવ ને વિરમદેવ બંને ભાઈઓ ઘોડીલાની હાથ લઈને બેઠા છે. ઘણું સમજાવ્યા પણ સમજતા નથી, માટે હવે આપા જ એને સમજાવી અને એને દૂધડા પાવ. હે દૂધડા પીલ્યો મારા બાળ, દૂધડા પીલ્યો મારા બાળ. પિતા રે અજમલજી દૂધડા પાય છે
પીતા દોધડા રે એ ભૂખું લાગે નાનેરા બાળ ભૂખું લાગે નાનાય બાળ પ્રથમ દૂધડાને પછી બેટા ગોળીલા રે ભૂખો નહીં લાગે પિતાશ્રી ભૂખો નહીં લાગે પિતાશ્રી પર તમ ગોળી લો પછી પિતા દોધડા રે એ હટુય મેલો વીરમદેવ બાળ હટુય મેલો રામદેવ બાળ પ્રથમ દૂધડાને પછી બેટા ગોળીલા રે આટો મારી નહીં મેલો પિતાશ્રી આટો મારી નહીં મેલો પિતાશ્રી પર તમ ગોળી લો પછી પિતા દોધડા રે અરે રામદેવ રામદેવ તમે બંને ભાઈ રાજમાં સીધા હો હું હમણાં જ તમારા માટે ઘોડીલો તૈયાર કરાવું છું ભલે પિતાશ્રી અરે પ્રધાનજી જે મહારાજ રાજમાંથી કાપડિયાને બોલાવો ભલે મહારાજ એ આજે પ્રધાન બોલાવે કપડિયા આવજે રે યવજે રાજ ને દરબાર યવજે રાજ ને દરબાર આજે પ્રધાન બોલાવે કપડિયા આવજે રે આજે પ્રધાન બોલાવે કપડિયો આવ્યો રે આવ્યો રાજ ને દરબાર આવ્યો રાજ ને દરબાર આજે પ્રધાન બોલાવે કપડિયો આવ્યો રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મહારાજ બોલાવે મહારાજ ને પ્રણામ પ્રણામ કાપડિયા અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે કાપડિયા કોઈ સારું એવું કાપડ બતાવ આ તમારા પ્રધાને બંડી પહેરીને ઈ ટાકાનું ઈ જેદું નામ તાપી ગયો ને તેદું કોઈ લઈને અરે નહીં કાપડિયા એનાથી પણ સારું એવું કાપડ બતાવ આ એને શર્ટ પહેર્યો ને ઈ મહિલો આમાંથી ને કોઈ નથી લઈ જતો બાબુ અરે નહીં કાપડિયા લીલું અને સારું એવું કાપડ બતાવ જો તારા અહીંયા કોઈ નથી લઈ જતો બાપુ ઈ ન લઈ ગયા અરે કાપડિયા કાપડ તો બહુ સરસ છે બોલાની શું કિંમત છે એનું તમારે શું કરવું આનો રામદેવ વિરમદેવ માટે ઘોડીલો બનાવો છે તમારે ભેટમાં દેવું બોલો રામા પેરની જય અરે પ્રધાનજી જે મહારાજ રાજમાંથી દરજીને બોલાવો ભલે મહારાજ એ આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે યવજે રાજ ને દરબાર યવજે રાજ ને દરબાર આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે આજે પ્રધાન બોલાવે દરજી આવ્યા રે આવ્યા રાજ ને દરબાર આવ્યા રાજ ને દરબાર પ્રધાન બોલાવે દરજી આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે દરજી તને આપણા મહારાજ બોલાવે અરે પ્રણામ મહારાજ ને પ્રણામ દરજી ભગત અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે દરજી ભગત લ્યો કાપડ અને આનો તાત્કાલિક ઘોડીલો બનાવવાનો છે ભલે મહારાજ રાજમાંથી કાપડ આવ્યું ભગવાનનો ઘોડીલો બનાવવાનો એકલા કઈ બને નહીં તો દર્જણને બોલાવો ચા પાણી બનાવે સમજી ગયા હવે તમારી આંખમાં આવે એવું લાગે જજરી આવે એવું એ આજે દરજી બોલાવે દર્જણિયા આવજો રે એ આવજો આપણી દુકાન આવજો આપણી દુકાન દરજી બોલાવે દર્જણિયા આવજો રે આજે દરજી બોલાવે દર્જણિયા આવ્યા રે આપણે દુકાનમાં સારા પૈડા કામ આજે દરજી બોલાવે દર્જણિયા આવ્યા રે એ શું કામ છે અત્યારે તો કામ હોય તો જ બોલાવ્યું ને કે નથી છોકરાને છેડા સાફ કરવા બોલાવ્યું એ કામ હું છે તો હું ઈ જ પૂછું છું તમને કામ ને કામ તો રાજમાંથી કાપડ આવ્યું છે ભગવાનનો ઘોડીલો બનાવવાનો છે
આ તો આપણને શું વાંધો, આપણે તો મજૂરી કરવી છે ને, આપણે જ મજૂરી જ કરવી. બરાબર ને? હા, લાવો જોઈએ કાપડ, લાવો હમણાં સીવી નાખો. તમારે હમણાં બહુ કામ છે, આ લગન ગાળાનું છે ને, તો થાકી ગયા છો. અરે તારે શું કાપડમાં જોવું, તારે કઈ નથી કરવું તો એ કડક મારે જોવું નથી, હું ઘોડીલો સીવી નાખું ને તમે કરો આરામ. ઈ તારે નથી જીવો, તું ચા પાણી કહે, કડક મીઠી ચા બનાવી, હું ઘોડીલો સીવી નાખીશ. એ તમાર હગી 3 દિવસે સાની ભૂકી નથી ખાંડ. લે આનું કેમ કરવું તે? આ ક્યાંક લઈ ના ડેલામાંથી. એ બધેથી માગી માગીને તો 3 દિવસથી હાલતું તું. આમાં આમ જ છે, મારે એમ જ છે હો. આ 8મું ઘર છે, કેટલામું? અને 8મું બટકાવા વાળા તમે સાહેબ સુરત લઈ ગયા કે સુરત ની સુતર ફેણી જેવું હારું હારું આ ગોંડલના ગાંઠિયા જેવું નીકળ્યું. એ એવું મળ્યું તો ખરા. હા, ઈ તો- નકર આમાં દીએ એમાંય કોણ છે? ના એ બરોબર. તું એક કામ કર, તું ચા પાણી મૂક જલ્દી હાલ. એ બધું થઈ જાય. લાવો કાપડ હાલો હમણાં. જો બધું કામ ઘાયકા થાય છે કે નહીં? હાલ જોઈને જલ્દી દઈ દે. અરે આ તો સાચા રત્ન જડેલું કાપડ. હા આના તો કઈ ઘોડીલા હોય. તે શું હોય? જાનો બ્લાઉઝ બનાવીને પહેરું ને, હા તમારી હરેક સાડી પર મેચ થાય. લે આમાં ભાઈ તમને મેચ થાય એવું કઈ લાગે હે? આમાં એકઈ સાડી મેચ થાય એવું લાગે તમને? હારો વીટો રે ઉડી જાય. આજે કપાળ દેખીને દર્દની દાના તો બગડી. આનો મારે સેવો અંગ કેરો સોટ, આનો મારે સેવો અંગ કેરો સોટ. કપાળ દેખીને દર્દની દાના તો બગડી. અરે આજ કબજો શિવાની મમતા મેલી રે તેજો. લયલ જો રમા પીર ના નામ, લયલ જો ઇન્દ્રા પીર ના નામ. કબજો શિવાની મમતા મેલી રે તેજો. હવે આનું શું કરું? આનું શું કરવું હે? આને હવે કાપડે લઈ લીધું ને એને ઓલો કબજો કઈક સીવો. લે એ બાલિયા, આનું શું કરું? આનું ગ્રસ્તો તો કઈક દે. આને ઓલું લઈ લીધું કાપડ, ભગવાનનો ઘોડીલો સીવો ને એને લે ઓલું શું શું ઓલું કહું કીધું કબજો. અરે એમાંથી નો થાય રાજા વાહ, કાબરા કરી નાખે. કામ કરું, મારો આનો ભત્રીજો ઓલો આટાલો છે ને બોલાવ. આ ટીબલેટું જ્યાં ઉતારતો એ બોલાવો હમણાં. એ કામ કરીને તારો ઓલો ભત્રીજો અટાલુસ નથી એને બોલાય. મારે ક્યાં ભત્રીજો જ નથી. લે મારો ભત્રીજો ય તારો ભત્રીજો નો થાય? હા તો એમ કયો ને, તમારો આ ટાલુસ ભત્રીજાને બોલાવું. હે આજે આંટી બોલાવે બબલલિયા વજોરે. આપણે દુકાન માં પડ્યા તમારા કામ. આજે આંટી બોલાવે બબલલિયા વજોરે. આજે આંટી બોલાવે બાબુલાલા આવી અરે. આવ્યા આંટીની દુકાન, આવ્યા આંટીની દુકાન. આંટી બોલાવે બાબુલાલા આવી અરે. આંટી હું છે? આંટી નો દીકરો થામા. આંટી ની દુકાન કેદુથી થઈ ગઈ? કાલ હવારથી. લે આ મને ખબર નથી ને આંટી ની દુકાન થઈ ગઈ. એ થઈ જ જઈને દુકાને બેસતા હોય તો તમને ખબર પડે ને. ઈ વાત તારી આંટી દુકાને તારા આંટી જ બેહે. દુકાન મારા આંટી જ બેહે. હા બરોબર. તમે તો ઓલા રેડિયર ડ્રોન ની જેમ રેકડા રકડ ત્યાં આમથી આમ ને આમથી આમ. હા બરોબર. તું મારો દીકરો બહુ ડાયો ને તો તારે કામ કરવાનું હે. શું કામ કરવાનું? તારા આંટી ઓલો કાપડ લઈ લીધું ને લઈ લે મારો દીકરો. તો મારું શું થાય એમાં? એ તારું કઈ થઈ ગઈ છે, તું પેલા લઈ તો લે. શું થાય એમ? થઈ તારું જાય ને? એ ભાઈ તારું છૂટ થઈ ગઈ છે, તું લઈ લે જલ્દી હાલ. થઈ જાય ને? હા થઈ તો જાય. જ લવો. હા થઈ જાય થઈ જાય. નક પછી ગાડીઓ કઈને હલવાડ દેતા નહીં. અરે ના કાઈ ન કરો ભાઈ સાહેબ, તું લઈ લે. લઈ લો આમ જેટા ઉભા રહ્યો. છેટો જ ઊભો. ઈ હવે ગાડીઓ કરવા જેવા રિયાય નથી ભાઈ. આખા ગામે આનો કરી નાખ્યો. આંટી
હા એ મને બધી ખબર છે, તું બંધ કર તારું બધું. આ ચપડ કરી એ- શું કહે છે? આ ઈ મને બધી ખબર છે. એ રાજમાં જ કાપડ આવ્યું વરામ વૈસલે દી. વરાના વૈસલે દીએ. આ તો નકર મેં તો કોઈ દી જોયું નતું. ના, એટલે મેં મેં નથી કીધું સાંભળ્યું. એક મારે ઓલી આપણે લીલી હાડી હમણાં નો બે લઈ આવ્યા, આપણે બે હા. ગયા તા અને તારા હાટ ઓલી સોયણી લીધી. તે દી કીધું એની ઉપર આ કાપડનું મેચિંગ સારું થાય એમ છે બ્લાઉઝ નું. તો રાખી લ્યો. એટલે મેં કીધું આમાંથી એક બ્લાઉઝ સીવી નાખી. અને મને જો ખબર હતી તારી સોયણી ઉપર જભો નથી, ઈ જો એમને કોરો કોરો જ આવ્યો. એટલે મેં કીધું તારા હાટો જભો સીવી નાખીને બાકી વધે ને એનો ઘોડીલો આપણે બે થઈને સીવી નાખશું. એ જ કરવું અને જોઈએ. એમ છતાં તમ તારે વધે ને તો તો આને કૂતરાને પટો. ના ના એટલે હો? ઓલા શર્ટ નો કોલર તૂટી ગયો છે ને શાંતિ નાખ. આ ઈ પટો જ થાય ને કૂતરા જેવો. એ જી તમારે કરવું હોય તો જલ્દી લે કપડું લે હાલ જલ્દી. માપ લઈ લ્યો. માપ લઈ લો. હાલ લઈ લો માપ. શું કરો એ? હે શું કર્યું? માપ લીધું. એમાં પૈકે લાગવાનું હોય માપ લેવામાં. ભાઈ ગયા તા ઓલા બાપા કહે કે હું રોજ હવાઈ લાગીને જાઉં છું. ઈ તો રમેશભાઈ લાગીને આવે છે એમાં હાલે. ઈ બધા લાગે ઓલો જો ઓલો બાલિયો જો ને ઈ લાગે. બાલા ભગત. એ અત્યારે રોજ સવારે પગે બધાયને લાગવું પડે. અરે આજે કરે વાર નો રે દળજન કબજો સિવાય. એમાં સાચા રતન જોડાય, એમાં સાચા રતન જોડાય. એક વાર નો રે દળજન કબજો સિવાય. અરે આજે કરે વાર નું રે બાબુલાલ નું છૂટા રે સિવાય. એમાં સાચા હીરાલા જોડાય, એમાં સાચા હીરાલા જોડાય. એક રે વાર નું રે બાબુલાલ નું છૂટા રે સિવાય. અરે આજ પારે વાર નો રે રામા તાર ઘોડી લો સિવાય. એમાં જૂના જીરા રે પોરાય, એમાં જૂના જીરા રે પોરાય. રે વાર નો રે રામા તારો ઘોડી લો સિવાય. અરે પ્રધાનજી, જય મહારાજ. દરજી ભગત ગયા ને ઘણો સમય વીતી ગયો છે. અરે મહારાજ, દરજી ભગત તો આવતા જ જણાય છે. અરે પ્રધાનજી આપણા મહારાજાને કહો કે દરજી આવી ગયા છે. અરે મહારાજ, દરજી ભગત રાજમાં આવી ગયા છે. લ્યો મહારાજા ઘોડી લો. લાવો લ્યો દરજી ભગત. વાહ દરજી ભગત, ઘોડીલો તો બહુ સુંદર સીવો છે હો. સુંદર જ હોય ને, આમાં કેવડી મહેનત કરી. 40 લીટર દૂધની રબડી કરીને આખી રાત દાળીઓને પાય. એમ બહુ હા. બહુ મહેનત કરી. બહુ મહેનત કરી. ભલે તમે તાત્કાલિક ઘોડીલો બનાવી દીધો છે. પ્રધાનજી દરજીને ઇનામ આપી દો. કાલ સવાર આવજો સભામાં. અત્યારે દઈ દઈને તને શું વાંધો કઈ? અત્યારે વાસી હોય, સવાર આવો ને તો તાજા આવે. એ રાજમાં આવવું જોઈએ, મને ખબર હોય ને બધી. તો પછી શું કામ પૂછો? અરે પ્રધાનજી, જય મહારાજ. રાજમાંથી બંને ભાઈને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરધાન બોલાવે બંને ભાઈ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પરધાન બોલાવે બંને ભાઈ આવજો રે. આજે પરધાન બોલાવે બને બા
હે આવ્યા રાજાને દરબાર આવ્યા રાજાને દરબાર પર તન બોલાવે બને ભાઈ આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે રામદેવ વિરમદેવ તમને તમારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રી અમારા બંને ભાઈના પ્રણામ અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે રામદેવ વિરમદેવ લ્યો તમારા ઘોડીલો અને આ ઘોડીલાને ચંદન ચોક ની અંદર જ ખેલવજો, ચંદન ચોક ની બહાર ન જતા. ભલે પિતાશ્રી. આજે પેલી રે સવારી મોટા ભાઈ તમને સોંપો હે આજે પેલી રે સવારે નાના ભાઈ મુજાને સોંપે સોંપી દવ ચંદન ચોકના મેદાન સોંપી દવ ચંદન ચોકના મેદાન પેલી રે સવારી મોટા ભાઈ તમને સોંપો સોંપી દીધા ચંદન ચોકના મેદાન સોંપી દીધા ચંદન ચોકના મેદાન પેલી રે સવારે નાના ભાઈ મુજાને સોંપી ગોળીલા કેલવે વીરમ દેવ ગોળીલા કેલવે વીરમ દેવ એના હાથમાં છે તીર ગોળીલા કેલવે વીરમ દેવ એના હાથમાં લગામ ગોળીલા કેલવે વીરમ દેવ ગોળીલા કેલવે વીરમ દેવ ગોળીલા કેલવે વીરમ દેવ યજમલજી ના બાળ ગોળીલા કેલવે વીરમ દેવ માતા મીનળ દે ના બાળ ગોળીલા કેલવે વીરમ દેવ ગોળીલા કેલવે વીરમ દેવ ગોળીલા કેલવે વીરમ દેવ દેલી સગુણા ના વીર ગોળીલા કેલવે વીરમ દેવ વીરા રામદેવ ના વીર ગોળીલા કેલવે વીરમ દેવ ગોળીલા કેલવે વીરમ દેવ ગોળીલા કેલવે વીરમ દેવ હે આજે બીજી રે સવારે નાના ભાઈ તમને સોંપો આજે બીજી રે સવારી મોટા ભાઈ મુજને સોંપી સોંપી દવ ચંદન ચોકના મેદાન સોંપી દવ ચંદન ચોકના મેદાન બીજી રે સવારે નાના ભાઈ તમને સોંપો સોંપી દીધા ચંદન ચોકના મેદાન સોંપી દીધા ચંદન ચોકના મેદાન બીજી રે સવારી મોટા ભાઈ મુજને સોંપી ઘોડી લે બેસે રામા પીર ઘોડી લે બેસે રામા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર એના
ધમાલ ગામ ઘોડીલા ખેલવે રામા પેર ઘોડીલા ખેલવે રામા પેર ઘોડીલા ખેલવે રામા પેર પિતા યજમલજી ના બાળ ઘોડીલા ખેલવે રામા પેર માતા મીનળદે ના બાળ ઘોડીલા ખેલવે રામા પેર ઘોડીલા ખેલવે રામા પેર ઘોડીલા ખેલવે રામા પેર બેની સાગુણા ના વીર ઘોડીલા ખેલવે રામા પેર વીરા વીર મદેના વીર ઘોડીલા ખેલવે રામા પેર ઘોડીલા ખેલવે રામા પેર ઘોડીલા ખેલવે રામા પેર એવા યરજી ના ભગવાન ઘોડીલા ખેલવે રામા પેર હે જુઓ જુઓ ને રામદેવ જય લીલોડે ઘોડલે ચડે એના દર્શન ની વેળા વાય જાય લીલોડે ઘોડલે ચડે હે આજે વિરમ દેવ રૂવે છે ચંદન ચોક મારે તૂટી ગઈ બંને બાયોની જોડ તૂટી ગઈ બંને બાયોની જોડ વિરમ દેવરું વેચે ચંદન ચોક મારે આજે ઘરે રે જશો તો માતા પિતા પૂછો છે રે ક્યાં ભૂલી આવ્યો નાનો વીર ક્યાં મૂકી આવ્યો નાનો વીર ઘેરે રે જશો તો માતા પિતા પૂછો છે રે હે આજે વિરમ દેવ બોલાવે પરધાન આવજો રે હે આવજો ચંદન ચોક મેદાન આવજો ચંદન ચોક મેદાન વિરમ દેવ બોલાવે પરધાન આવજો રે આજે વિરમ દેવ બોલાવે પરધાનિયા વિયા રે આવ્યા ચંદન ચોક મેદાન આવ્યા ચંદન ચોક મેદાન વિરમ દેવ બોલાવે પરધાનિયા વિયા રે અરે વિરમદેવ અત્યારે ચંદન ચોક ની અંદર બોલાવાનું કારણ અરે પ્રધાનજી રામદેવ ઘોડેલા ખેલાવતા આકાશ માર્ગે ઉડી ગયા માટે રાજમાંથી પિતાશ્રીને બોલાવો અરે આજ પરધન બોલાવે રાજન આવજો રે આવજો રાજને દરબાર પરધન બોલાવે રાજન આવજો રે અરે આજ પરધાન બોલાવે રાજન આવ્યા રે એ આવ્યા રાજને દરબાર પરધાન બોલાવે રાજન આવ્યા રે
પ્રધાનજી અત્યારે અહીં રાજમાં શું કામ પડ્યા? અરે મહારાજ ઘોડીલા ખેલવતા રામદેવ આકાશ માર્ગે ઉડ ગયા છે. અરે પ્રધાનજી શું વાત કરો અરે છો? હા મહારાજ. અરે પ્રધાનજી તો નક્કી આમાં કઈક દરજીએ કરામત કરી હશે, માટે રાજમાંથી દરજીને બોલાવો. ભલે મહારાજ. ઈ આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે. આવજે રાજ ને દરબાર, આવજે રાજ ને દરબાર, આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે. આજે પ્રધાન બોલાવે દરજી આવ્યા રે. એવા રાજ ને દરબાર, એવા રાજ ને દરબાર, પ્રધાન બોલાવે દરજી આવ્યા રે. કેમ પ્રધાનજી તાર છૂટ સીવવાનું છે? 4-5 સીવવાના. તો કામ થઈ ગયું. એટલે તો લોટરી લાગી ગઈ ને એમ પેલા મહારાજ બોલાવે. બાપુ બોલાવે? હા. તો ડાયરમાં કઈ ખારું હોય? ડાયરમાં કાંઈ કાઢું નથી, આખી ડાયર જ ધોરી. અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે દરજી તે ઘોડીલામાં એવી રીતે શું કરામત કરી કે ઘોડીલો રામદેવને લઈને આકાશ માર્ગે ઉડી ગયો? અરે બાપુ મેં ઘોડીલામ કઈ કરામત કરી નથી, મને કઈ આવડતી નથી. અરે દરજી હજુ પણ તને કહું છું, જે સત્ય વાત હોય તે જણાવી દે, તે જે કાંઈ કરામત કરી હોય તે બતાવી દે. અરે મહારાજ ઘોડીલામાં મેં કાંઈ કરામત કરી નથી અને મને કરામત આવડતી નથી. જો કરામત આવડતી હોત તો ભગવાનના ઘોડીલામાં ન કરત, પેલા તમારા પ્રધાનને ઉડાડત. અરે દરજી હજુ પણ તને પ્રેમથી કહું છું, જે સત્ય વાત હોય તે જણાવી દે. અરે બાપુ હાચું જ કહું છું કે ઘોડીલાની અંદર મેં કાંઈ કરામત કરી નથી અને મને કરામત આવડતી નથી. જો કરામત આવડતી હોત તો ભગવાનના ઘોડીલામાં ન કરત, પેલા તમારા પ્રધાનને ઉડાડત, દિલ્હી મોકલી જાત. અરે પ્રધાનજી જી મહારાજ. આ દરજી આમ નહીં માને, એને હેન્ડરના પ્રહારથી માર મારો અને એમ છતાં પણ ન માને તો સંકટ જેલમાં પૂરો. કાંઈ વાંધો ને મહારાજ, આમ થાય લાતો કે ભૂત બાતો છે નહીં માન. થોડુંક તો બાપુ અડાવરું કરતા જાઓ. કાંઈ આડાવરું ન થાય એમાં. કઈ બાપુ? અરે બોલ દરજી, તે ઘોડીલામાં એવી તે સી કરામત કરી કે ઘોડીલો રામદેવ ને લઈ